2026 પ્રથમ સામાન્ય સભા મહાદેવ વરિષ્ઠ નાગરિક સમાજની સામાન્ય સભા નંબર 12 આજરોજ તારીખ 15/6/2026ને સોમવતી અમાસના પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે સોમવારે સાંજે 5:30 કલાકે જનતા કોમ્યુનિટી હોલ મોટા મહાદેવ પરિસરમાં સભાના પ્રમુખ શ્રી દિનેશભાઈ જોશીની અધ્યક્ષતામાં આમંત્રિત મહેમાનો, કારોબારી સભ્યો, હોદ્દેદારો તેમજ સમાજના સભ્યો, ભાઈઓ અને બહેનોની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ અને સમયસર એજન્ડા મુજબની કાર્યવાહી કરવામાં આવી. સૌપ્રથમ સભાની શરૂઆત સામૂહિક શાંતિ મંત્રથી કરવામાં આવી, જેમાં મંચસ્થ સભ્યો તથા ઉપસ્થિત તમામ સભ્યોએ સામૂહિક ગાન કરી સભાની સફળતા માટે એકાગ્રતાથી પ્રભુ સ્મરણ કર્યું. તમામ સભ્યોએ સમાજને સંપૂર્ણ સહકાર આપવાની બાંહેધરી આપી. ત્યારબાદ પ્રમુખ શ્રી દિનેશભાઈ જોશીએ નવી કારોબારી સભા તેમજ સમગ્ર ટીમ માટે આગામી તમામ પ્રવૃત્તિના સહકાર આપશે અને સૌ સતત સંપર્કમાં રહી જરૂરી માર્ગદર્શન આપવાની ખાતરી આપી. ત્યારબાદ આગામી વર્ષ રજત જયંતિ વર્ષ ઉજવવાનું નક્કી કરેલ હોય સમાજના સલાહકાર શ્રી અશોકભાઈ આર પંડ્યા દ્વારા સુંદર ભાષામાં રજૂઆત કરી તમામ સભ્યોને સંપૂર્ણ સહકાર આપવા આહવાન કર્યું. તમામ સભ્યોએ તેમની આ વાતને સહજ અને ઉલ્લાસભર આવકારી તમામ સહકાર આપવા માટે ખાતરી આપી. અંતમાં મંત્રી શ્રી રમેશભાઈ પટેલ દ્વારા તમામ કાર્યવાહીમાં સફળ બનાવવા માટે અને સમયસર ઉપસ્થિત રહી સહકાર બદલ સૌનો આભાર માનવામાં આવ્યો હતો. અંતમાં રાષ્ટ્રગાન બાદ સૌ સભ્યો મિષ્ટાન ભોજન લઈને છૂટા પડ્યા. કાર્યવાહી મંજૂર કરીએ. મંજૂર. સાથે સાયન્સ કોલેજના ડિપાર્ટમેન્ટ મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટના હેડ છે લખનૌ સાહેબ હરીશભાઈ વિગતે સાહેબનો પરિચય આપવાના છે, એટલે સોનામાં સુગંધ કરવાની છે. મિત્રો, એક બે જાહેરાત મારે કરવાની છે. પ્રમુખશ્રીએ મેં ધ્યાને મૂક્યું કે 20 દશાબ્દીની ઉજવણી કરી ત્યારે મંત્રી હું હતો અને પ્રમુખ શ્રી વિનોદભાઈ શેઠ હતા, એટલે અમે શરૂઆત પ્રમુખે જ કરેલી. પ્રમુખશ્રીએ 21,000 રૂપિયાનું ડોનેશન જાહેર કરેલું અને એ પછી ભૂપેન્દ્ર કાકાએ 25,000 રૂપિયા આપ્યા. ગૌરાંગભાઈએ એ જ મિનિટે મને 25,000 રૂપિયા રજત જયંતિ 25,000 રૂપિયા એમણે પરમ દિવસે મને રોકડા રજત જયંતિમાં. એટલે રજત જયંતિના વર્ષની ઉજવણીની શરૂઆત કરી દીધી છે. હવે આપણો બધાનો સહકાર એમાં જોડાશે અને આપણે ખૂબ યશસ્વી કામગીરી કરીશું અને નડિયાદ શહેરમાં આપણી સંસ્થાનું એક જુદું સ્ટેટસ છે એવું આપણે બધા જ દર્શાવીશું. આપણે બધાનો એમાં સહકાર રહેશે. પ્રમુખશ્રી આપણી જોડે તન મન ધનથી જોડાયેલા છે, એટલે આપણને પૈસાની કોઈ ખેંચ પડવાની નથી. હું જાહેરમાં ખાતરી આપું છું. બીજું, એમણે આ જાહેરાત કરી ત્યાર પછી મોટા મહાદેવ પરિસરમાં પથ્થરનું કામ ચાલે છે. આપણા મંત્રીશ્રી પણ ઉત્સાહી છે. હરીશભાઈએ મોટા મહાદેવ પરિસરમાં જે કામ ચાલે છે એમાં 5,000 રૂપિયાનું ડોનેશન જાહેર કર્યું. આટલું મોટું કામ ચાલી રહ્યું છે એ નાનો મોટો પ્રોજેક્ટ નથી. લૂટ રૂપિયા જોઈએ. જોકે દાદાનું કૃપા છે, આપણા શંકર દાદા બહુ જાગૃત છે. જેને ના ખબર હોય ને એને હું જાહેરમાં કહું છું કે આપણા શંકર દાદા બહુ જાગૃત છે. એના શરણમાં જશો ને તો એ તમારા બધા જ કામ પાર પાડશે. ગૌરવભાઈ એમ કહે છે કે મને કોઈ દિવસ પૈસાની ખેંચ પડતી જ નથી. કેટલો અટલ વિશ્વાસ છે એમ, પણ એ વિશ્વાસ દાદાને લીધે છે. આપ બધા પણ એમાં જોડાજો એવી અપીલ કરું છું અને મંત્રીશ્રીને વિનંતી કરું. હવે આજનું જન્મ
કુમાર કાંતિલાલ પ્રમુખ શ્રીના હસ્તે મેથેમેટિક્સ વિભાગના અધ્યક્ષ છે. 1992થી ત્યાં સેવા આપે છે અને એમની મિષ્ટ ભાષા અને જે મને પૂછ્યું કે ભાઈ શું કહું કે એમને જે ઈચ્છા થાય તો બધાને ખુશ કરી દો એવી વાત છે. હવે એમનું સન્માન પ્રમુખ શ્રી સાથે મંત્રીશ્રી ખૂબ ઉત્સાહી છે. એમની આ પહેલી મિટિંગ છે એટલે એમની ઈચ્છા છે કે મારે પ્રમુખશ્રીને અભિવાદન કરવું છે. તો એક બુકે અને એક ભેટથી પુસ્તકની અભિવાદન. ગઈ વખતે આપણા સામાન્ય સભામાં સર્વાનુમતે રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટને આપણે પ્રોગ્રામ કોઓર્ડિનેટર તરીકે મૂક્યું. એટલે આખું વર્ષ કાર્યક્રમોની ભંજાર લગાવશે એવી અપેક્ષા રાખીએ અને રજત જયંતિને ખૂબ યશસ્વી બનાવે એવી આપણે અભ્યર્થના કરીએ. એમનું પણ મંત્રીશ્રીને વિનંતી કરું એમનું પૈસાનો ખજાનો એમની પાસે પણ છે એટલે મંત્રીશ્રીને વિનંતી કરું એમનો પણ એટલો ઊંચો ઊભો નથી પણ એક ડુંગરા જેવો લાગે તમે જોવો તો. પોળ થઈ પ્રદેશ તમારે પોળના લાગે જઈને બે મિત્રો સાથે વાતો કરવી છે, ગપ્પા મારવા છે, તો પોળ સુધી કોઈ તમને મદદ કરે તો જઈ શકો. એટલે પોળ જાણે પ્રદેશમાં હોય ને એવો ઘાટ થઈ ગયો છે. ગોળી તો ગંગાજી થયા. ગોળી સુધી ત્યાં ગોળી એટલે પાણીનો ગોળો હોય એની વાત છે કે પાણીના ગોળા સુધી જઈને પાણી પીવું એ પણ જાણે ગંગા સુધીનો આપણે પ્રવાસ કરવાનો હોય ને એટલી મહેનત પડે. એટલે ગોળી તો ગંગા થઈ. જો જરા ઘણા વેશ હોય જરા એમને આ ઉદ્ધતોમાં આ બધી વસ્તુઓ આવે એને આપણે સ્વીકારીને આવવાનું. તો આપણે સુખી થવાનો પ્રયત્ન કરવો જોઈએ. કઈ રીતે સુખી થવું? હું એક નાનકડી વાર્તા તમને કરીશ કે એક સજ્જન હતા. માની લો કે આપણા નડિયાદના એ સજ્જન છે અને એ સજ્જન રિટાયર થવા આવ્યા હતા. ઓન ધ વર્જ ઓફ રિટાયરમેન્ટ, મતલબ 6-8 મહિના બાકી હતા. એમના ધર્મપત્ની થોડો વખત પહેલાં ગુજરી ગયા હતા. એ એકલા હતા. એમના પુત્ર વધુ અને બાળકો સાથે કોઈ મેટ્રો સિટીમાં, મતલબ માની લો કે મુંબઈ કે બેંગ્લોરમાં કે એમના પરિવાર સાથે રહેતા હતા. આ સજ્જન જે નડિયાદના છે એને એમ થયું કે હવે 6-8 મહિના પછી હું બધી મારી માયા અહીંથી સંકેલી લઈશ, મારી નોકરી પૂરી થાય એટલે ઘર વેચી અને મારા બાળકો સાથે, મારા પુત્ર સાથે અને એમના પૌત્ર અને પૌત્રીઓ સાથે હું મુંબઈ કે બેંગ્લોર રહેવા જતો રહીશ અને સુખેથી સમય પસાર કરી. અને એ સમય ખરેખર આવ્યો પણ ખરો. એ મિત્ર રિટાયર થયા અને એમના આયોજન પ્રમાણે એ ઘર વેચીને ત્યાં મુંબઈ નીકળી ગયા. ત્યાં જઈને એના પુત્ર પૌત્ર સાથે એમણે સમય પસાર કરવા માંડ્યો. અવારનવાર કોઈ પ્રસંગમાં ક્યાંક જાય, ઘરમાં કંઈ શાકભાજી લેવા જવું હોય તો જાય અને નાની મોટી મદદ કરે. પૌત્ર અને પૌત્રીને નાનું મોટું ભણાવે અને સરસ મજાનો સમય જતો હતો, આનંદથી જતો હતો અને એ ખૂબ ખુશ હતા. તો થોડોક સમય થયો એ પછી 6-8 મહિના કે વર્ષ પછી એમને એવું લાગવા માંડ્યું કે મને થોડો ખાલીપો વર્તાય. થોડું એવું લાગે છે કે મને મારા જ પરિવારના સભ્યો ધીમે ધીમે મને અવગણે છે. પ્લીઝ ભાઈ, મારા જ પરિવારના
સભ્યો મને અવગણી રહ્યા છે એવું લાગ્યું. એટલે એને ધીમે ધીમે એવું થયું કે મારે કંઈક એવું કરવું જોઈએ કે જેથી કરીને હું આ પરિવારમાં પાછો પ્રેમ સંપન્ન કરી શકું. તો એનો એક ખાસ મિત્ર હતો. એ મિત્ર કમ ગુરુ હતો. બહુ જાણતો પહેલાં એ પાણી રેડી છે ચલો ચલો કરેલો છે બે ટીપા નાખી એ પણ બહુ ભાવે કે ગુરુજીને એને સમજાવ્યું કે ભાઈ તારો પુત્ર વધુ અને એના બાળકો એ એક સંપૂર્ણ ફેમિલી અને પ્રેમથી પરિપૂર્ણ છે. હવે એમાં તારો પ્રેમ છે ને એ જ્યારે પડે છે ત્યારે એ ઓવરફ્લો થાય. એટલે એટલા માટે થઈને તું ધીમે ધીમે અવગણવા માંડ્યા છે. બીજી વાત કરી કે બે છોડ છે એને બાજુમાં વાવ્યા. બે છોડને બાજુમાં વાવ્યા તો તમે જાણો છો એ પ્રમાણે એને પૂરતું પાણી, પવન અને પ્રકાશ પૂરતું ના મળે એટલે બેય છોડનો વિકાસ મંદાશે. એમ તમે જો વધારે નજીક રહેશો તો એક દિવસ એવો આવશે કે તમે દૂર થશો. એક વાત બી એવી છે કે તમે જ્યારે વૃદ્ધ હો અને તમારા બાળકોની સાથે વધારે ખૂબ નજીક રહેવાનો પ્રયત્ન કરો એ વાત તમને એનાથી ઘણા વધારે દૂર ધકેલી શકે. અને ત્રીજી વાત એણે કરી કે એક હાથમાં તમે એક રેતીની મુઠ્ઠી ભરો અને પછી એને આવી રીતે પકડી રાખો તો શું થશે? તો પેલા સજ્જને કહ્યું કે રેતી હાથમાંથી ધીમે ધીમે છૂટતી જશે. તો સંબંધોનું પણ એવું જ છે. સંબંધ પણ તમે જેટલો પકડવાની કોશિશ કરશો એમ પછી ધીમે ધીમે એ છૂટવા માંડશે. તો શું કરવું જોઈએ? તો કે તું જ્યાં હતો ત્યાં જા, તારા જૂના મિત્રો છે એનો સંપર્ક કર, એની સાથે બે વાતો કર, તારા શોખ જે હોય એને જગા. અત્યાર સુધી જે તે શોખને મારી નાખ્યા હતા એ શોખને ફરીથી ઊભા કર અને આનંદ કર. ફરીથી એ નગર નડિયાદમાં આવે છે અને સજ્જન એમના મિત્રોનો સંપર્ક કરે છે. નાના બાળકોને બોલાવે છે, એમને વાર્તાઓ કહે છે. એનાથી જે મોટા વડીલો હતા એમને મદદની જરૂર હોય તો મદદ કરે છે. અને એમ કરતાં ધીમે એ બાળકોમાંય ખૂબ પ્રિય થયા, એના મિત્રોમાંય ખૂબ પ્રિય થયા અને ધીમે ધીમે એનું જીવન આગળ વધ્યું. તો મિત્રો આ વસ્તુ છે. આપણે એક મહાભારતનો પણ એક મસ્ત પ્રસંગ છે, એનાથી પણ હું તમને એ વાત કરીશ કે યક્ષ અને યુધિષ્ઠિરનો એક વાર્તાલાપ છે મહાભારતની અંદર. પાંડવો જ્યારે વનવાસમાં હતા એ વખતે એમને તરસ લાગી એટલે સૌથી નાનો ભાઈ જે સહદેવ છે એને ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું કે તું જા અને આજુબાજુ ક્યાંય જલ સ્ત્રોત હોય તો પાણી લઈ આવ. આપણે બધાને તરસ લાગી છે તો આપણે પાણી પીએ. સહદેવ થોડાક દૂર જાય છે ત્યાં એક નિર્મલ સરોવર હતું, અત્યંત સ્વચ્છ પાણી અને આજુબાજુ વનરાજી હતી. એ જોઈને સહદેવજી ખુશ થયા કે આટલું સરસ પાણી છે, લાવો હું જલ્દી લઈ અને મારા ભાઈઓને કહ્યું. જેવું એ પાણી પીવા માટે પ્રયત્ન કરે છે એ સાથે યક્ષ બોલે છે. જલચર હતો, યક્ષ એને કહે છે કે આ પાણી તું પીશ નહીં, આના ઉપર મારો અધિકાર છે અને જો મારી વાત નહીં માનું તો તું બેભાન થઈ જઈશ અથવા તો તારું મોત થશે. સહદેવ રાજકુમાર હતો, ક્ષત્રિય પણ હતો. એને એવું થયું કે ભાઈ મને પાણી પીના રોકનાર કોણ છે? હું તારી વાત નહીં માનું. એને ખરાબ પાણી પીવાની કોશિશ કરી, એ સાથે જે બેભાન થઈ ગયો અને ઢળી પડ્યો. થોડી વાર લાગી ધર્મરાજ યુધિષ્ઠિરે નકુલને મોકલ્યા, જાઓ કે કેમ આટલી વાર થઈ? નકુલે પણ એવો જ પ્રયત્ન કર્યો, એ પણ બેભાન થઈને ઢળી પડ્યા. પછી અર્જુન, ભીમ એમ કરતાં ચારેય ભાઈ એવી રીતના બેભાન થઈ જાય છે. બહુ લાંબી વાત છે, હું ટૂંકમાં એનો કે હાર્ડ છે એમ તમને કહેવાનું. છેલ્લે ધર્મરાજ યુધિષ્ઠિર આવ્યા અને એણે જોયું તેના ચારે ચાર ભાઈને ઢળી પડેલા જોઈ અને એને અત્યંત દુઃખ થયું કે આ શું થયું મારા ભાઈઓ સાથે. અને એણે આજુબાજુ જોવાનો પ્રયત્ન કરે છે, કોઈ દેખાતું નથી. તો પાણી માટે થઈને એણે વિનંતી કરી કે ભાઈ શું છે આ બધું, કોણ છે તમે અને મારા ભાઈની આવી હાલત કેવી રીતના થઈ, હું શું તમને મદદ કરી શકું કે જેથી કરીને મારા ભાઈઓ ફરીથી જીવતા થાય. એ જ વખતે આકાશવાણી થઈ અને યક્ષ બોલ્યો કે તારા ભાઈઓએ મારી ના છતાં પણ પાણી પીવાનો પ્રયત્ન કર્યો એટલે મેં એની આ હાલત કરી છે. તું પણ જો પાણી પીવાનો પ્રયત્ન કરીશ તો તારી પણ આ જ હાલત થશે. તો ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે કે પાણી, પવન, પ્રકાશ આ તો કુદરતી સંપત્તિ છે, એના ઉપર કોઈનો અધિકાર સિદ્ધ નથી. હું તારી વાત ના માનું, હું તો પાણી પીશ, પણ છતાં પણ આ તો ધર્મરાજા હતા કે તારા પ્રશ્નો, એણે એમ કીધું કે મારા પ્રશ્નનો જવાબ આપવો જ તું પાણી પી શકો,
પણ તારા પ્રશ્નનો હું જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. જો હું જાણતો હોઈશ એ તને કહેવાનો પ્રયત્ન કરીશ. પ્રશ્ન પૂછે તો ઘણા બધા પ્રશ્નો છે કે તમે મહાભારત વાંચશો તો એમાં દેખાશે. પણ મુખ્ય પ્રશ્ન આવા હતા કે ભાઈ આકાશથી ઊંચું કોણ? તો યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે આકાશથી ઊંચું આપણું લલાટ. આકાશથી તમે જોઈ શકો છો પણ લલાટને જોઈ શકતા. પછી પવનથી પણ તેજ કોણ? તો યુધિષ્ઠિર જવાબ આપે છે કે પવનથી, વાયુથી પણ તેજ એ આપણું મન છે. કેમ કે પવનને તો એક સ્થળેથી બીજી સ્થળે યાત્રા કરવા માટે સમય લાગે છે. આપણું મન તો અત્યારે અહીં છે, થોડી વારમાં લંકા પણ પહોંચી જાય, થોડી વારમાં ગમે ત્યાં પહોંચી શકે. જ્યાં તમે વિચાર કરો ત્યાં મન તરત પહોંચી જાય. તો આવા તો ઘણા બધા પ્રશ્નો છે, પણ મુખ્ય પ્રશ્ન જે મારે તમને કહેવાનો છે એ યક્ષ એવું પૂછે છે. 4 પ્રશ્નો છે મુખ્ય જે મારે તમને કહેવાના. 4 પ્રશ્નમાં પહેલો પ્રશ્ન છે કો મોદતે? આ સંસારમાં સૌથી સુખી કોણ છે? આ સંસારમાં કો મોદતે, કોણ આનંદિત છે? સૌથી વધારે આનંદિત કોણ છે? સૌથી વધારે સુખી કોણ છે? કેમ આશ્ચર્ય? આ જગતનું સૌથી મોટું આશ્ચર્ય કયું છે? ત્રીજો પ્રશ્ન કહ પંથા? જીવન જીવવા માટેનો શ્રેષ્ઠ પથ કયો છે? શ્રેષ્ઠ રસ્તો કયો છે? અને છેલ્લે કે કહ વાર્તિકા? જીવનની સર્વશ્રેષ્ઠ વાર્તા કઈ છે? આ 4 પ્રશ્નો પૂછાય. યુધિષ્ઠિર એક પછી એક એના જવાબ આપે છે. પહેલો પ્રશ્ન છે કો મોદતે, એટલે સૌથી સુખી વ્યક્તિ કોણ છે? તો યુધિષ્ઠિર એનો બહુ સરસ જવાબ આપે છે. એ જવાબ આપે છે મહાભારતમાં જવાબ છે. એવો જવાબ આપે છે કે જે માણસ ભલે 4-5 દિવસે એકવાર પોતાના માટે શાકભાજી રાંધી અને જમી શકે છે, જેના અંદરૂણી મતલબ જેના ઉપર દેવું નથી, જેના ઉપર ઋણ નથી, અને જેને પોતાની આજીવિકા ચલાવવા માટે પરદેશ નથી જવું પડતું, આ 3 વ્યક્તિ સુખી છે. મહાભારત વખતે જો ચરોતરના યુધિષ્ઠિર હોત તો એ આ ત્રીજી વાત છે ને એ ના માનત. એટલા માટે કે અહીંયા બેઠેલા લગભગ તમામ જનોના પૌત્ર એટલે પુત્ર કે પુત્રી પરદેશમાં હશે જ. પણ કોઈ પણ ધર્મ હોય કે કોઈ પણ વાત હોય એ સમયકાળથી દૂર નથી. પ્રાસંગિક વાત હોય કે એ રીતે હોય. તો મહાભારતનો જે જવાબ છે એ આ છે. 3 વસ્તુ જેની પાસે હોય, મતલબ પોતાની રીતે રાંધીને ખાઈ શકે, એના ઉપર દેવો નથી, અને ત્રીજું એને કમાવા માટે પરદેશ નથી રહેવું પડતું. 3 લોકો સુખી છે. પછી આગળ એમ પૂછે કે કેમ આશ્ચર્ય? જગતનું સૌથી મોટું આશ્ચર્ય કયું? તો યુધિષ્ઠિર એવો જવાબ આપે છે કે દરેક માણસ એની આજુબાજુ કેટલાય લોકોને રોજ મરતા જુએ છે, એમના અંતિમ સંસ્કારમાં પણ જાય છે, અને છતાં પણ એ જાણે ક્યારેય મરવાનો નથી એ રીતે જીવે છે. એ આ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય. અને ત્રીજું કેમ આશ્ચર્ય? કહ પંથા? જીવનમાં કયા રસ્તે ચાલવું સર્વશ્રેષ્ઠ છે? જીવનમાં કયા રસ્તે ચાલીએ તો એ યોગ્ય રસ્તો છે. તો એના માટે યુધિષ્ઠિર એવો જવાબ આપે છે કે ઘણા બધા શાસ્ત્રોમાં ઘણા બધા ઋષિમુનિઓએ ઘણા બધા રસ્તાઓ બતાવ્યા છે. અલગ અલગ સમયકાળે અલગ અલગ વસ્તુઓ દેખાડી છે કે તર્કો પ્રતિષ્ઠા શ્રુતિયા વિભિન્ન. શ્રુતિશાસ્ત્રોમાં અલગ અલગ તર્ક છે, અલગ અલગ વાતો છે. ધર્મસ્ય તત્વ હિતમ ગુહ્યમ, એટલે ધર્મનું તત્વ અત્યંત ગૂઢ છે, કોઈ જ રહસ્યમય છે. તો પછી શું કરવું? કયો રસ્તો શ્રેષ્ઠ છે? તો એ કહે છે કે મહાજનો યેન ગતઃ પંથા. જે રસ્તે મહાજનો મહાપુરુષો ચાલ્યા હોય એ રસ્તે ચાલવું. મહાજન એટલે શું? મહાજન એટલે કોઈ ધનિક માણસ કે સંપન્ન માણસ નહીં. મહાજન એટલે કોઈ મોટો અધિકારી નહીં. મહાજન એટલે રાજા નહીં. મહાજન એટલે ચરિત્રવાન માણસ. એવો માણસ જેણે એની ફરજો શ્રેષ્ઠ રીતે નિભાવી છે. એવો માણસ જે કર્મનિષ્ઠ હતો. એવો માણસ જેણે ક્યારેય ખોટું નહોતું કર્યું. એવા માણસને મહાજન કહેવાય. એવા માણસ જે રસ્તે ચાલે એ રસ્તે ચાલો તો તમે સુખી થાઓ. પણ એ વાત તમે છોડી દઈએ તો દરેક માણસે, તમે બધા તો જીવનના તડકા ખાયા ઘણા બધા જોયા છે, ઘણા બધા અનુભવી છે. હું તમને આ બધી વાતો કહેવા માટે ઘણો નાનો છું, પણ છતાં પણ એક દાન અલંકારીની બહુ શ્રેષ્ઠ કવિતા છે જે અવારનવાર કોઈ ડાયરામાં પણ એ લોકો બોલતા હોય છે કે મોજમાં રહેવું, મોજમાં રહેવું.
ભોજમાં રહેવું રહે, અગમ અગોચર અલગ ધણીની ભોજમાં રહેવું રહે, ભોજમાં રહેવું, ભોજમાં રહેવું, ભોજમાં રહેવું રહે. એ કવિ દાન અલગારી અદ્ભુત કવિ હતા. શું કહે છે કે કાળમેંડી પાણાનું કાળજું મીંધીને કૂંપળું ફૂટે રહે. તમે જોયું હશે તમારા ઘરની આસપાસ ગીત ઉપર વડલા અને પીપળા ઉગે, એને ત્યાં કોણ પાણી પાવા જાય? કાળમેંડી પાણાનું કાળજું મીંધીને કૂંપળું ફૂટે છે. કૂંપળ છોડ ઉગે અને કૂંપળ ફૂટે એવું કહેવાય ને. આબ ધરા બીજ રંગ્યું હાલે એ તો ખેલ ન ફૂટે છે. આબ આકાશમાંથી વરસાદ વરસે, ધરતી ઉપર પડે, આબ ધરા બીજ, એમાંથી બીજ અંકુરિત થાય. આબ ધરા બીજ રંગ્યું હાલે એનો ખેલ ન ફૂટે છે. લેર આવે નક લાખ દરિયાની એને લૂંટતા રહેવું ને મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. તમે તમારી બધી જ ફરજો નિભાવી દીધી, એક શ્રેષ્ઠ જિંદગી જીવી અને જીવનની સંધ્યા ઉપર સતત મોજમાં રહેશે તો તમારી તબિયત બી સારી છે. આગળ શું કહે છે કે ગોતવા જાવ તો મળે નહીં પેલો ગહન ગોવિંદો રે. તમે ઈશ્વરની આરાધના કરતા જો ઈશ્વરની પાછળ પાછળ તમે કરશો તો એ નહીં તમને મળે. ગોતવા જાવ તો મળે નહીં પેલો ગહન ગોવિંદો રે. પણ હરિભક્તોને, બધા હરિભક્તો છે, હરિભક્તોને હાથ વગો છે એ તો પ્રેમ પરખંડો રે. હરિભક્તો છે એની પાછળ, જેમ કે એક બગીચાની અંદર એક સુંદર મજાનું પતંગિયું જો ફરતું હોય અને તમને એમ થાય કે લાવો પતંગિયાને પકડીને હું જરા એનો દર્શન કરું, કેટલા સુંદર કલરો છે, અને પતંગિયાને પકડવા જશો તો પતંગિયું ઉડી જતું રહેશે. પણ ચૂપચાપ તમે કોઈ જગ્યાએ બગીચાની અંદર જો બેસી જશો તો એવું બને કે એક પતંગિયું તમારા ખભા ઉપર આવી બેસી જાય. એમ ઈશ્વરની પાછળ દોડશો તો એવું બને કે ઈશ્વર આગળ જતા ગોતવા જાવ તો મળે નહીં પેલો ગહન ગોવિંદો રે. પણ હરિભક્તોને હાથ વગો છે તો પ્રેમ પ્રખંડો રે. તો આવા દેવને દીવો કે ધૂપ શું દેવું, દિલ દઈ દેવું રે. એ વખતે દેવ તમને મળી જાય, તમારી નજીક આવી જાય, પછી એને વિદ્યાચાર શું કરવાનો, એ ધૂપ દીવો શું કરવાનો, એમ દિલ આપી દે, તમારું હૃદય આપી દે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. એની છેલ્લી ઘડી અદભુત છે. એ કહે છે કે રામ કૃપા એને રોજ દિવાળી રંગના ટાણા દે. રામ કૃપા એને રોજ દિવાળી રંગના ટાણા દે. કામ કરે એની કોઠીએ કદી ખૂટે ન દાણા દે. જે માણસ કર્મઠ છે, જે મહેનતુ છે, એના અનાજના કોઠારો તો ભરેલા છે, પણ એની ઘરની તિજોરી પણ ભરેલી છે, એનું ખિસ્સું પણ કાયમ ભરેલું છે. જે કામ કરનારા છે એને કશું કોઈ જાતનું તકલીફ થતી નથી. આગળ દાન અલગારી આળસુ થઈને આયકું કહું રે. આળસુ થઈને આયુષ્ય ના કોઈ નાખશો, સતત મોજ મારો, આનંદ મારો. એક વાત યાદ આવે છે કે નગીનદાસ સંઘવી બહુ મોટા લેખક હતા અને 100 વર્ષ જીવ્યા. નગીનદાસ સંઘવીએ તળ અને ફળ એવો એક લેખ બી આવતો હતો છાપામાં, અને એની ઘણી બધી બુક હતી. એ સુરતની બાજુમાં કોઈ એક સાહિત્યનો પ્રોગ્રામ હતો, એમાં એને આમંત્રણ આપ્યું. લગભગ 100 વર્ષની ઉંમર પણ એકદમ સ્વસ્થ જીવન, બગલ થેલો નાખી અને એ પ્રોગ્રામમાં આવ્યા. અને સુરત બાજુ તો તમને ખબર છે, સુરતનું જમણ અને કાશીનું મરણ એવી કહેવત છે. ત્યાંનો તો બ્રેકફાસ્ટ પણ એવી બ્રેકફાસ્ટ હોય. એમની તો ટી એટલે ચા, એ પણ હાઈ ટી કે, અને નાસ્તા પણ તમે ભરપેટ કરી દે એ ટાઈપનો નાસ્તો હોય. એ નાસ્તો અવેલેબલ હતો કે ત્યાં નગીનદાસ સંઘવી ત્યાં ગયા અને એમની ડીશ લઈ અને એની અંદર કચોરીથી માંડીને લોકો હોય એને એમ કહ્યું કે 100 વર્ષની ઉંમરે આટલું બધું તળેલું ખાય છે. તો એ એની બાજુમાંથી ઊભા રહ્યા કે નમસ્કાર દાદા, કે હા નમસ્કાર બોલો. તો કે તમે આટલી ઉંમરે આટલું બધું તળેલું ખાવ છો તો તમને કોઈ રોકતું નથી, તમને કોઈ કંઈ કહેતું નથી. તો નગીનદાસ સંઘવીનો તમે એનો જવાબ સાંભળજો. નગીનદાસ કહે છે કે જે રોકતા હતા, જે મને ટોકતા હતા, એ બધા ગુજરી ગયા. જીવનમાં જે તમને કામમાં મજા આવે એ મજા પૂરેપૂરી. તમને ખાવાનું ભાવતું હોય તો એને કાલ માટે રોકશો નહીં. તમને એમ લાગે મારે સંગીત શીખવું છે તો એને કાલ માટે રોકશો નહીં, કેમ કે કાલ આવશે ને એ પણ આજના ફોર્મમાં આવશે. એટલે આ આનંદ કરવાનો તમે છો. તમને જે
જે જગ્યાએ જવાનું ગમે ત્યાં જાઓ. એક ધ્રુવ ભટ્ટ કરીને, એના ધ્રુવ ગીતો બહુ પ્રખ્યાત છે. તમે યુટ્યુબ કરશો તો એમાં પણ દેખાશે. આ કેટલી સરસ એને વાત કરી છે. આ દુનિયામાં ઘણા બધા લોકો આપણા કરતાં પહેલાં પસાર થયા, બોજો લોકો, અને એ લોકો કશુંક ને કશુંક કહેતા ગયા, કશુંક ને કશુંક લખતા ગયા. તમે એક લેખકની આખી એક બુક વાંચો ને તો તમે એનું 35, 40 કે 50 કે 60 વર્ષનું જીવન તમે જીવી લો. એના અનુભવો આત્મસાત કરો. એ લેખકે જે ભૂલ કરી છે એ ભૂલ તમે નહીં કરો. ઉપનિષદનો શ્લોક છે ને કે પૃથ્વી આની તીની રત્નાની, આ ધરતી ઉપર 3 રત્નો છે. જલમ, ઔષધમ, સુભાષિતમ. જલ, તેનાથી તમે જીવી શકો. અન્ન, એનાથી તમારું પોષણ થાય. અને ત્રીજું સુભાષિત છે. સુભાષિત એટલે સારા વિચારો. સારા વિચારો કોઈ લખીને ગયા એ તમે જીવનમાં ઉતારો તો તમારું જીવન સુધરે. તો હું ધ્રુવ ભટ્ટ એની એક બહુ સરસ કવિતા છે. શું કહે છે? કદી તું ઘર તજીને રે, કદી તું ઘર તજી, તું ઘરની બહાર નીકળે. કદી તું ઘર તજીને રે, કદી તું ઘર તજીને રે. વગડે લીલા ઘાસમાં ઉગ્યા ફૂલ ઉડેલી ધૂળમાં તારી જાતને ખોટે. બધું કુદરતી છે. વગડામાં જાઓ, વગડે લીલા ઘાસમાં ફૂલ ઉગ્યા છે, ત્યાં ધૂળ ઉડે છે. વગડે લીલા ઘાસમાં ઉગ્યા ફૂલ ઉડેલી ધૂળમાં તારી જાતને કોને રે. તારી જાત જે માટીમાંથી તું બન્યો છે, આ પંચ મહાભૂતનો આ દેહ છે, એ આ પંચ તત્વોમાંથી જ બન્યો છે. એની સાથે જઈને સાયુજ્ય કહેવાય. વગડે લીલા ઘાસમાં ઉગ્યા ફૂલ ઉડેલી ધૂળમાં તારી જાતને કોને રે. એ આગળ કે છે, આગળ શું કહે છે કે કેટલા સૂરજ, કેટલા ચાંદા, ગણવા તારે કેટલા દાડા. શું કહે છે? હવે કેટલા દાડા રહ્યા તારા જીવન, આપણા બધાના જીવન. એવું બને કે આપણે આજે આ સાથે બેઠા છે ને આપણામાંથી કાલે કોઈ હોય ને. કેટલા સૂરજ, કેટલા ચાંદા, ગણવા તારે કેટલા દાડા. સાંકડ્યો સમય પગથી માતા ગોળ જીવી લે, ગણવા જામાં ટેકરા ખાડા રે. જીવન છે તે વિઘ્નો આવવાના. ટેકરા ખાડા ગણીશ નહીં, તમે ચાલશો તો 2 ઠેસ બી વાગવાના. તમારી વાતો બધા સાંભળશે નહીં, તમારી સાથે બધા સાંભળશે નહીં. એને જ તો જીવન છે. સાંકડ્યો સમય, તો તમે સમય મેળવ્યો છે તો જીવી. સાંકડ્યો સમય પગથી માતા ગોળ જીવી લે, પગથી માતા ગોળ જીવી લે, ગણવા જામાં ટેકરા ખાડા. આ રીતે કેટલી સરસ ધ્રુવ ભટ્ટે વાત કરી. તો કેટલી વાતો છે જે તમને આપણે કહી શકીએ, અને આપણે પણ એ બધું જીવવાનો એ રીતના પ્રયત્ન કરીએ તો આપણે જાતને થોડાક સુખી થઈએ. કોઈ દિવસ એવું ના વિચારવું કે હવે મારી ઉંમર થઈ મારે શું કરવું. બરાબર. એક સુરેશ દલાલની પણ એક અદ્ભુત કવિતા. આવા ઘણા બધા લેખકો આપણા ગુજરાતી છે, તેને અદ્ભુત લખ્યું છે. અને જે જીવનનું મધ્યાહન છે એ વખતે શું છે? સૂર્ય છે જ્યારે મધ્યાહનમાં હોય ત્યારે અત્યંત તપે. તમે પણ તમારા ફૂલ ફ્લેજમાં જ્યારે કાર્યરત હતા તમારા ઓફિસમાં કે તમારા બિઝનેસમાં, ત્યારે તમારી સાથે કોઈ વાત કરતા ડરતા. તમારા પુત્રી પણ તમારી સાથે એકદમ વાત કરતા હતા. હવે સૂરજ ઢળ્યો છે, થોડો શીતલ થયો. હવે તમારો તાપ ઓછો થયો. અત્યારે તમારી પાસે બધા આવી શકે. તો આ સમયને તમારે સારામાં સારી રીતે સાચવવો. સુરેશ દલાલની એક કવિતા છે, એમાં એવું કીધું છે કે જે વૃદ્ધજન છે એને કઈ રીતે જીવવું. કોઈ શોખને તમે અળગો ના કરો. શું કહે છે એમાં તો શબ્દ એવો વાપર્યો છે કે ડોસાએ ડોસીને જીદ કરી કર્યો. તો આપણે ડોસો એવો શબ્દ યુઝ નહીં કરવો. આપણે આપણી દાંતને ડોસો શા માટે કરવી? હું એમ કહું છું કે દાદાએ દાદીને જીદ કરી કર્યું કે હવે હાથમાં તું મહેંદી મુકાવો. ઉંમર ગમે એટલી થઈ, વાળને કાળા કરો. માતાઓ છે મહેંદી મૂકવો, પ્રસંગ ભલે નાનો એવો કોઈ મહેંદી મૂકવો, સમય જશે. દાદાની જીદ છે એ દાદી, દાદા માટે દાદી નહીં તો દાદી તમે મહેંદી મૂકો. દાદાએ દાદીને જીદ કરી કહ્યું કે હાથમાં તો મહેંદી મુકાવો. આપણે પણ કોઈના લગ્નમાં જઈએ તો લાગે કે કેવો લગાવો, હવે હાથમાં તું મહેંદી મુકાવો. દાદાએ દાદીને જીદ કરી કહ્યું કે હાથમાં તું મહેંદી મુકાવો. ઉંમર ગમે એટલી થઈ હોય, લોકો ગમે તે કહે, તમારે તમારું જીવવાનું હોતું નહીં. તમારે તમારો જેમાં આનંદ આવે એ આનંદવાળી વાતને ત્યારે સમજી હવે હાથમાં તું મુકાવો.
આગળ શું કહે કે ઘેરદાર ઘાઘરો ને ઘરચોળું પહેરીને દાદા દાદીને કહે કે ઘેરદાર ઘાઘરો ને ઘરચોળું પહેરીને ઠાઠ અને ઠઠ્ઠો જમાવો. હવે હાથમાં તો મહેંદી મુકાવો. તો મહેંદી મૂકવાનું ક્યારેય ભૂલશો નહીં અને પીછો મારવાનું ક્યારેય ભૂલશો નહીં. થાય એટલું ઉત્સાહથી જુઓ અને મજાથી. જીવનની સંધ્યા છે એને ક્યારેય એવી રીતના જીવવી જ નહીં જેથી કરીને અને એવું થાય કે આપણે આ વસ્તુ જીવાય. તમે જુઓ તમારો એકાંતની શોખ તમે કેળવી લેશો ને તો તમને તકલીફ નહીં થાય. અમિતાભ બચ્ચન છે, મને એમ લાગે છે કે અહીં બેઠા એનાથી બધાથી ઉંમરમાં મોટા હશે કદાચ, લગભગ એના 80 વર્ષ થવાયા હોય. કોણ બનેગા કરોડપતિવાળો પ્રોગ્રામ હોય ને તો સામે ભલે 35 વર્ષનો માણસ હોય તો એને ખુરશીમાં બેસાડી પછી પોતાની ખુરશી ધારણ, કેમ કે એણે એનું ગમતું કામ શોધી લીધું. જે માણસ પોતાનું ગમતું કામ શોધી લે એને ઉંમરનો કંટાળો આવતો નથી, એને ક્યારેય સમય કેવી રીતના પસાર કરવો એવી નડતું નથી. બરાબર છે? તમે તમારો એક શોખ જો કેળવશો તો એનાથી શું થશે, તમે કેટલી નિંદા કુદરતી બચી જશો. અત્યારે આપણે સાથે લગભગ દરેક માણસ ડૉક્ટર છે અને દરેક માણસ પાછો વકીલ પણ છે. તમારે આ ખતરો કરવો હોય તો અહીંથી તમે ઊભા થાવ ને પછી કહેજો કોઈકને તો મારું માથું બહુ દુખે છે, તો જેટલા સાંભળશે ને એટલી દવાઓ આવશે. તમે એમ કહેશો આવી રીતના એક નાનકડો તકલીફ છે તો વકીલ જેમ સલાહ આપે ને એવી મનમાની અને વગર ફીની તમને સલાહ આપવા માંડશે. તો આ બધામાંથી તમે બચી જશો જો તમારી પાસે એક નાનકડું જીવવા માટે એક કારણ હશે. તો બધા દરેક માણસે પોતાનું કારણ ઊભું કરવું પડે. કોઈ તમને કહી ના શકે તમારે કઈ રીતે જીવવું કોઈ ના શકે. ઈશ્વર કોઈ વ્યક્તિ નથી. કાંઈ હું સામો જાઉં તો મને હરીશભાઈ સામા મળે એમ મને કંઈ કૃષ્ણ ભગવાન સામા નથી મળવાના. તમારા હાથમાંથી કોઈ મિત્ર સામા મળે એમ કોઈ વ્યક્તિ નથી. ઈશ્વર જો વ્યક્તિ હોય તો એ હાડમાંસનો લોચો હોવાનો. જ્યારે શરીર માણસ ધારણ કરે છે ત્યારે એની મર્યાદાઓ આવે ને આવે. એટલે ઈશ્વરને તમે એ રીતે જોશો. ઈશ્વર બધી જગ્યાએ છે. ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાને કહ્યું છે ને અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય. દરેક જીવની અંદર હું એક આત્મા છું. દરેક જીવની અંદર ભાઈ પ્લીઝ થોડીક વાર જ બોલવાનો, તમે વાતો કરશો મારો ભંગ થાય, ધ્યાન ભંગ થાય. બરાબર? હા, તો ઈશ્વર દરેક જગ્યાએ દરેક જીવનો આત્મા એ હું છું. કેટલું બધું કહે છે, ઘણું બધું કહે છે ગીતાજીમાં કે ભાઈ વૃક્ષોમાં હું પીપળો છું, ઋષિઓમાં હું કપિલ મુનિ છું. એવું બને તો ભાઈ બ્રહ્મભટ્ટોમાં હું રાજુભાઈ છું, બારેકોમાં હું હરીશભાઈ છું. તમારામાં જે શ્રેષ્ઠ છે એ કૃષ્ણ ભગવાને બધું જ કહ્યું છે કે હું આ છું ને આ છું. બરાબર છે? હમણાં મેં તમને કહ્યું ને કે ગોતવા જાવ તો મળે નહીં કરવું મહાન ગોવિંદો ને. ઈશ્વર કોઈ એક સ્વરૂપ નથી કે જે તમને મળી જાય. કહે છે ને કે અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણમ. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણમ. હું નિર્વિકલ્પ, મારો કોઈ વિકલ્પ નથી. નિરાકાર રૂપો, નિરાકાર છું. વિભુર્વ્યાપ્ય, બધે વ્યાપ્ત છું, બધામાં છું. એવું ઈશ્વર કહે. ઈશ્વરનું એ સ્વરૂપ છે. ઈશ્વરને પણ માયકાંગલા નબળા માણસો ગમતા નથી. શું કહે છે? સંતુષ્ટ સતતમ યોગી. એ માણસ સતત સંતુષ્ટ છે, યોગી છે. યોગી એટલે યુપીના મુખ્યમંત્રી નહીં. યોગી એટલે જેણે યોગની સાધના કેળવી છે એવો. ગીતાજીમાં તો બીજી બી વાત છે કે યોગ કર્મશુ કૌશલ્ય. શું કહે છે કે તારા કર્મમાં કુશળતા એ મોટામાં મોટો યોગ છે. પછી તારે મને ભજન કરવાની જરૂર નથી. તને જે કામ આપ્યું છે, જે સોંપ્યું છે એમાં તમે કુશળતા કેળવો ને એને સારી રીતના કરો, એનાથી મોટો કોઈ યોગ નથી. હરીશભાઈ અમારે ત્યાંથી નિવૃત્ત થયા અને એમની સેવાઓ, એમની વહીવટી કાર્યક્ષમતાને બિરદાવીને જે નડિયાદ એજ્યુકેશન સોસાયટીએ ફરીથી એમને કાર્યરત કર્યા. કેમ કે એમના કામમાં એ અત્યંત નિપુણ છે. તો તમે પણ તમારા કામમાં, આપણે પણ આપણા કામમાં નિપુણ. શું કહે છે? સંતુષ્ટ સતતમ યોગી યદાત્મા
દ્રઢનિશ્ચય. ભગવાન કહે છે કે મને કેવા માણસો ગમે જે સતત સંતોષમાં છે, સંતુષ્ટ અને સતત યોગી છે, જેણે યોગની સાધના કરેલી. યથાત્મા એવો આત્મા દ્રઢનિશ્ચય જે દ્રઢનિશ્ચય છે. મયર્પિતમ મનોબુદ્ધિ યો મદ ભક્ત સમેપ્રિય, જેણે મને મન અને બુદ્ધિ અર્પણ કરી દીધા છે. યો મદ ભક્ત સમેપ્રિય, એવા માણસો મને પ્રિય. અનપેક્ષા સુચિર કરશો, એને કોઈ અપેક્ષા નથી. કેટલી સરસ બધી વાતો કરવી. આપણે ભગવદ્ ગીતા ઉપર ચડી જઈશું તો આપણે બીજો કલાક જાય. મારે તમને કંટાળો નથી આપવો, પણ જીવનની આ સંધ્યાએ તમે બધાએ એવું જીવન જીવ્યા છે જેનો લોકો દાખલો લઈ શકે. અને તમે અત્યારે અહીંયા બેઠા છો બહુ સારી તબિયત સાથે, તો તમે પણ બધા ખૂબ જ લોકોને મદદ કરજો અને એવી રીતના સમય પસાર કરજો. તમે જેટલા બી મહાન લેખકો છે, જેમ કે ગોમન શાહ સાહેબ રણ તો લીલુંછમ, પછી વૃક્ષ મંદિરની છાયામાં, વિરાટને હિંડોળે, એવા ઘણા બધા પુસ્તકો એમણે લખ્યા છે. એમને હું હમણાં વડોદરા ગયો ને ત્યારે મને આવા મહાન માણસો મળવાનું બહુ ગમે. એમને એવું રૂપું કર્યો 90 ઉપર ઉંમર છે, લગભગ 93 વર્ષ. વ્હીલચેરમાં એણે મને મુલાકાત આપી, મારા જેવા નાના માણસને મુલાકાત આપી અને એક નાનકડું પુસ્તક પણ ભેટ આપ્યું. ઉપનિષદો, વેદો, મહાભારત, આ એવા બધા સંસ્કૃતમાં લેખો છે. આ બધાનું ગુણવંત શાહ સાહેબે એક મસ્ત ગુજરાતીમાં સરસ મજાના એમની રીતે પોતાની ભાષામાં સરસ મજાનું એમને અમારા સમક્ષ રજૂ કર્યું. મને એમ લાગે છે કે ગુજરાતની પ્રજા એમનો ઉપકાર જીવનભર, જ્યાં સુધી ગુજરાતી બોલાતી રહેશે, જ્યાં સુધી ગુજરાતીઓનું અસ્તિત્વ હશે, ત્યાં સુધી એમનો ઉપકાર નહીં ભૂલે. પતંગયાની આનંદ યાત્રા, પતંગયાની અમૃત યાત્રા, પતંગયાની અવકાશ યાત્રા, આ બધા પુસ્તકો ઉપનિષદનું સરસ મજાનું ભાષાંતર કરીને એમણે એમની રીતે કર્યું છે. મહાભારત, માનવ સ્વભાવનું મહાભારત, એ મહાભારતનું લખ્યું છે એણે, જે આપણા વ્યાસમુનિએ લખ્યું છે સીધું, બીજી ત્રીજી વાતો નહીં. અને રામાયણ પણ એમણે એમની રીતે લખ્યું છે. અસંખ્ય પુસ્તકો લખ્યા છે અને અત્યારે 93 વર્ષે પણ એ કાર્યરત છે, બેઠા નથી. અત્યારે પણ ગુજરાત સમાચાર કે સંદેશમાં અમને લેખો દર અઠવાડિયે આવે. મહેન્દ્ર મેઘાણી, ઝવેરચંદ મેઘાણીના પુત્ર છે. એ લગભગ 100 વર્ષ જીવ્યા. હું ભાવનગર પીએચડી કરતો હતો ત્યારે એમને રૂબરૂ મળ્યો છું. લોકમિલાપ નામનું ટ્રસ્ટ ચલાવતા હતા. એ લોકમિલાપની એક બુક મેં ખરીદેલી અને મહેન્દ્ર મેઘાણી સાહેબનો ઓટોગ્રાફ લીધેલો એના ઉપર. તો એ એકદમ પહેલાં માંડ કરીને એને લખ્યું, પણ ખુરશીમાં બેઠા. અદ્ભુત વ્યક્તિત્વ મહેન્દ્ર મેઘાણી, એ ઝવેરચંદ મેઘાણીના સુપુત્ર. અને મજા આવી જાય. મોરારી બાપુ લગભગ 80 થવા આવ્યા, પણ વ્યાસપીઠ ઉપર બેઠા હોય તો સતત 6-7 કલાક સુધી બિલકુલ થાક્યા વગર બેસે. નરેન્દ્ર મોદી સાહેબ, તમે એમને ક્યારેય બગાસું ખાતા નહીં જોયા. નરેન્દ્ર મોદી સાહેબને ક્યારેય તમે કોઈ પણ જગ્યાએ બેઠા હશો, કંઈ બગાસું ખાતું હોય કે પ્લેનમાંથી ઉતરતા હોય એણે પેલો સહારો લીધો હોય, કોઈનો ટેકો લીધો હોય. કેમ કે એમણે બધાએ પોતાના ગમતા કામ શોધી લીધા છે. જો તમે પણ તમારું ગમતું કામ શોધી લેશો તો જીવન જીવવાનું એક કારણ મળશે, જીવન જીવવાનું એક ધ્યેય મળશે. તમારા પુત્રવધુ, તમારા પૌત્રીઓમાં તમે પ્રિય થઈ પડશો. તમારા નામનો ખાલીપો વર્તાશો. બહુ વધારે મેં કીધું હમણાં એમ પેલી વાર્તા પ્રમાણે બહુ આગળ જવું નહીં અને બહુ કોઈને ટેસ્ટ કરવાની. 5 મિનિટ છે ને? હા, બરાબર છે. એટલે બહુને ટેસ્ટ કરવાની. કેમ કે જેનો તમે તમારો પુત્ર હશે, તમારા પુત્રવધુ, જેની તમે પરીક્ષા લેશો, ત્યારે મારા પ્રત્યે કેવો ભાવ છે. પરીક્ષા તમે નાપાસ થશે તો તમે લાંબા સમય સુધી દુઃખી રહો. એટલે બહુ કોઈની પરીક્ષાઓ લેવી નહીં. જિંદગી છે ને કે તુજે આજ માને કી કોશિશ ન કર. બહુ સરસ બધી વાતો. તો વાંચતા રહેજો, વધતા રહેજો, વિકસતા રહેજો અને સમય આવે ત્યારે વેરમી જજો. મહાદેવના સાનિધ્યમાં તમે બધા સંપન્ન રહો, સમૃદ્ધ રહો અને સૌથી અગત્યનું સ્વસ્થ રહો, એવી મહાદેવના શરણમાં પ્રાર્થના કરી અને હું વિરામ લઉં. ખૂબ ખૂબ આભાર. લખલોના સાહેબને સાંભળ્યા પછી એવું થાય
તમારી ઉંમર બધા આપણે 60 પ્લસ છીએ, 60, 65, 70, બધું કોઈ તો 85, બરાબર. હું તમને ચેલેન્જ કહું છું, હું આગળ મૂકું કે ફલાણા એક્સ વ્યક્તિ અહીંયા સ્ટેજ ઉપર આવે ને 10 મિનિટ બોલે, સાહેબ 10 મિનિટ બોલે તો એને 10,000 રૂપિયા ઇનામ આપું. હું જાહેરમાં ચેલેન્જ કરું. બોલવા માટે મગજ જોઈએ, એમને નથી બોલાતું. મિત્રો, વાતો કરવી, ગોસિપ કરવી એ તો ચિલ્લરિયા પ્રવૃત્તિ છે. સાહેબે નરેન્દ્ર મોદીનો દાખલો આપ્યો. નરેન્દ્ર મોદી આખા વર્લ્ડમાં ફરે છે, પણ એને કોઈ દાડો બગાસો ખાતે જોયો તમે? મેં નથી જોયો. જોયો તમે કોઈ? એને એરોપ્લેનની સીડી ઉતરે છે ત્યારે એને કોઈ દાડો ટેકો લીધો એને પેલી રેલિંગ પકડી? મેં નથી જોઈ. ખાટ 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 ઉતરી જાય. એની પાસે આધ્યાત્મિક તાકાત છે. કોઈ દિવસ આમ કરતા નથી. મિત્રો, એને ખડતો નહીં જોયો કોઈ દાડો તમે? એ ડિસિપ્લિન છે. બુદ્ધિશાળી માણસો, સુસંસ્કૃત માણસો અને શ્રેષ્ઠીઓની ડિસિપ્લિન છે. હું ઈચ્છું કે તમારા આપણે બધા એ તરફ આગળ વધીએ અને આપણે ખૂબ આનંદ કરીએ. સાહેબે જીવનનો અર્થ સમજાવી દીધો. જીવનનો અર્થ મૂકી દીધો તમારી પાસે. આપણે મચ્છર જેવું જીવન તો આ દુનિયામાં કરોડો ગટરમાં જતા રહે છે, ખબર બી નથી પડતી. હાજ પડે એટલે અમુક લાખો માણસો આ દુનિયામાંથી વિદાય લે છે, જેની કોઈ નોંધ પણ લેતું નથી. ઈશ્વરે તમને ખૂબ સારી વ્યવસ્થા આપી છે. આ દાદાની ખૂબ કૃપા છે. આપણે તો ખૂબ ભાગ્યશાળી છીએ, આપણે અહીંયા જન્મ્યા છીએ. ખૂબ ચિંતન કરીએ અને ઈશ્વર તરફની આપણી ગતિ ખૂબ હજુ પણ તાર્કિક થાય એવી પ્રાર્થના કરીએ બધાને. ખાસ રાજેન્દ્રભાઈ આપણા રજત જયંતિના કાર્યક્રમના સંયોજક છે. આજે ખાસ એમને બે દિન સાથે વિનંતી કરું કે ખાસ એક કીધું બધું. આજના સાહેબ ભગવાનભાઈ તમારો બકરી તો થાય પણ જ્યારે સ્ટેજ પર બેઠા છે, ખુરશી પર બેઠા છે, તો ભગવાનભાઈ આઈટીવી શ્રી દિનેશભાઈ ડિસ્ટનારી, મંત્રી શ્રી હરીશભાઈ, ઉપમંત્રી રાજેન્દ્રભાઈ પટેલ, સાથે સાથે મોટા મહાદેવ સિનિયર સિટીઝન ક્લબના કારોબારી સભ્યો અને મોટી સંખ્યામાં આવેલા બહેનો. સૌ પ્રથમ તો ક્લબના દરેક સભ્યોનો, દરેક કારોબારી સભ્યોનો અને પ્રેસિડેન્ટનો આભાર માનું છું કે 20 શતાબ્દી વર્ષની અંદર મને કન્વીનર બનાવ્યો એ બદલ દરેકનો હાથ જોડી ધન્યવાદ. મિત્રો, જ્યારે જવાબદારી આવે છે ને તો જવાબદારી ઉપાડવાની બી એ તમારી તૈયારી હોવી જોઈએ. તમે જે વિશ્વાસ રાખ્યો છે મારી પર, તો મારે આજે અમુક સ્પષ્ટતાઓ કરવાની છે. કેમ કે જ્યારે 20 શતાબ્દી ઉજવીએ તો આખા જે આપણી ફેડરેશનની અંદર અને આ શહેરની અંદર સિનિયર સિટીઝન ક્લબ મારી દ્રષ્ટિએ લગભગ નડિયાદની અંદર 45 જેવી તો સિનિયર સિટીઝન ક્લબો છે અને ડિસ્ટ્રિક્ટની અંદર થઈને લગભગ 60-65 ક્લબો છે. એ ક્લબોની અંદર જ્યારે આપણું મોટા મહાદેવ સિનિયર સિટીઝન ટ્રસ્ટ અને આપણું જે ક્લબ જ્યારે 20 શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે, તો મારી પોતાની ઈચ્છા છે અને ક્લબના દરેક સભ્યને મારે એમનો સાથ સહકાર લેવાનો છે કે આપણી ક્લબ જ્યારે વરસાદ નહીં આખા ડિસ્ટ્રિક્ટમાં ફર્સ્ટ નંબર આવે. કેમ એ ક્યારે આવશે? હું ભાષણ આપું તો નહીં આવે. જેટલી આપણે પ્રવૃત્તિઓ રાખવાની છે એનું મૂળ મારી જોડે આખો સિદ્ધાંત સમજાવું છું. કેમ કે એકલા ભાષણો આવીશું ને તો આ બધા જે આપણા 60 વર્ષ ઉપરના બધા જ્ઞાનીઓ છે, બધા અનુભવી માણસો છે, એમને એકલા ભાષણથી નહીં મજા આવે. સાહેબે આજે તમે ભાષણ કરું એ જ્ઞાનવાળું આપણું જ્યારે મહાભારતના જે દાખલા આપ્યા ને બહુ બેસ્ટ દાખલા. યક્ષવાળો આગળ મહાભારત મને આખો કંઠસ્થ છે. તો તમે જ્યારે મહાભારત બોલે તો ઊભો થઈને આમ આવ્યો જોયું છે.
એટલે મહાભારતનું મને બહુ એ છે. એટલે સાથે સાથે હું એકલા ભાષણો તો નહીં કરીએ. મારી જોડે જે થીમ છે અને જે મેં આઈડિયા રાખ્યા છે, તો આપણે એન્જોયમેન્ટ બી રાખવાનું છે આપણે. એટલે એના માટે મારે એક આપણે પ્રવાસનું આયોજન રાખવાનું છે. પ્રવાસ રાખીશું, પ્રવાસ 1 દિવસનો રાખીએ તો 2 દિવસનો રાખવાનું. આ વખતે પ્રવાસ મારી નથી કે આપણે 2 દિવસનો પ્રવાસ રાખવાની છે, તો પ્રવાસ રાખવાનો. સાથે સાથે એન્જોયમેન્ટ જ્યારે પિકનિક રાખવાની. પિકનિક એ કેવી રીતે કે આપણે નાની નાની રમતો રાખી જોઈએ કે પણ બધા ભેગા થાય, ભાઈચારાનો ઉમેરો થાય, એટલા માટે આપણે પિકનિક રાખવાની છે. ડાયાબિટીસના કેમ્પ રાખવાના છે. ડાયાબિટીસના કેમ્પ એટલા માટે એટલે આપણી ક્લબના સભ્યોને તો ફાયદો થાય, સાથે સાથે એની સામાન્ય પ્રજા બી આ બાજુની આવે કે જે લોકોની જોડે આર્થિક સ્થિતિ સારી નથી એવા લોકો બી આવીને એનો લાભ લે એ રાખવાનો છે. આંખોના ચશ્માના કેમ્પ રાખવાના છે. તો આંખોના ચશ્માના કેમ્પ બી આપણે 15 રૂપિયા કે 25 રૂપિયાની અંદર જે ચશ્મા 150-200 રૂપિયામાં બજારમાં મળતા હોય છે એ ચશ્મા આપણે 25 રૂપિયા કે 30 રૂપિયાની અંદર આપી શકીએ અને ફ્રીમાં આંખોના એનું ચેકઅપ થાય એ રીતનો પ્લાનિંગ છે. સાથે સાથે મેં હમણાં જ ગૌરાંગભાઈને મેં કીધું તો મારો એક થીમ છે કે મેગા મેડિકલ કેમ્પ રાખવો. આપણે આગલી સાલ પ્રજાપતિની વાડીની અંદર 700 થી 800 જણા હતા અને આપણે એવો મેગા મેડિકલ કેમ્પ રાખ્યો હતો. મારી ઈચ્છા એ આપણા આની અંદર જ હોલમાં રાખવાની છે. બહાર આપણે મંડપ બનાવીશું. લગભગ 700 થી 800 માણસોનો લાભ લે અને લગભગ 12 ડૉક્ટર બોલાવવાના છે. 12 ડૉક્ટર બોલાવીએ. સાથે સાથે ડૉક્ટરો તો આવે, બધાનો રિપોર્ટ આપે, બધાને ડાયગ્નોસિસ કરે અને ફ્રી દવા બધાને આપે. એ રીતનું મારું આયોજન છે. તો એમાં બી આખો કારોબારીના સ્ટાફની મારે જરૂર પડશે, આઈડિયાના દરેકની જરૂર પડશે. તો એ પહેલો મારી ઈચ્છા એવી છે કે ઓગસ્ટના એન્ડમાં અથવા તો સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયાની અંદર મેગા મેડિકલ કેમ્પ આપણે રાખીએ. સાથે સાથે એની અંદર 3-4 સંસ્થાને બી આપણે રાખવાના છે. આપણી મેઇન આપણું આ રહેશે મોટા મહાદેવ સિનિયર સિટીઝન ક્લબ રહેશે. સાથે સાથે લાયન્સ ક્લબને આવડીશું. સાથે સાથે ફેડરેશન ફેડરેશનને આવડીશું. અને જે મારા સિનિયર સિટીઝન ટ્રસ્ટ જેના અધ્યક્ષ પંડ્યા સાહેબ છે એમની સાથે બી મારે વાત થઈ. કેડી પટેલ એના પ્રમુખ એમની સાથે વાત થઈ. બધા ભેગા થઈએ, આખા શહેરના બધા સિનિયર સિટીઝનો ભેગા થઈએ, બધા પ્રતિષ્ઠિતો ભેગા થઈ એક મોટો આપણે કેમ્પ રાખવો છે. અને એનું આપણી જાહેરાતો અપ ટુ ડેટ કરીશું. તો આ એક મારો એ છે. તો એની અંદર જ્યારે બી આયોજન રાખવું તો દરેક મને સાથ રાખજો. એને મારો એમ એક જ છે, મોટા મહાદેવ સિનિયર સિટીઝન ક્લબ 2 વર્ષ પહેલાં ફર્સ્ટ નંબર આવ્યો છે. પ્રેસિડેન્ટે અહીંના ફર્સ્ટ નંબર હતા, મંત્રી બી ફર્સ્ટ છે અને ક્લબ બી ફર્સ્ટ હતી. 5 એવોર્ડ આવ્યા છે. 5 એવોર્ડ ક્લબને આવ્યા છે. બીજી વાર ફેડરેશનની અંદર આપણી ક્લબનો પહેલો નંબર આવે એવો મારી એ છે મિત્રો. એટલે એમાં તો દરેક બીજું તમને કહું, આજે મેં દિનેશને કીધું કે આપણા પ્રેસિડેન્ટે 25,000 રૂપિયા આપી દીધા. ખૂબ ખૂબ અભિનંદન. આવા પ્રેસિડેન્ટ હોય તો આપણે રૂપિયાની કંઈ જરૂર નહીં પડે. અને આપણે 60 રૂપિયાવાળા આપણે રૂપિયાની જરૂર બી નથી. આપણે જ્યારે કાઢવાના આવતા હતા 1000-2000 અમે બી આપીશું, દરેક જણ આપણે આપીશું. પૈસાની નહીં પણ આપણે એન્જોય કરીએ, આનંદ કરીએ. સભ્યોને એમ થાય કે મોટા મહાદેવ સિનિયર સિટીઝનમાં મારે સભ્ય બનવું છે. તમે જ્યારે બહાર જઈને એમ કહેશો કે અમે આ ક્લબમાંથી આવ્યા અને આ ક્લબની અંદર આવી પ્રવૃત્તિ થાય છે, સાહેબ એક બીજાને ખેંચશે, બીજો ત્રીજાને ખેંચશે, એમ કરીને સભ્ય સંખ્યા ઉમેરાશે. મારો એમ આ છે. તો અને જ્યારે મને બનાવ્યો જ છે તો મારા જે વિચારો છે મેં તમારી સમક્ષ રજૂ કર્યા છે. તમે જ્યારે આયોજન રાખું તો પ્રમુખશ્રી તો મને સહકાર આપશે, પ્રમુખશ્રી કારોબારીના સભ્યોનો સહકાર જોશે, અહીંના સભ્યોનો સહકાર જોશે, બહેનો તમારો બી સહકાર જોશે. કારણ કે જ્યારે હું પ્રોગ્રામ રાખવામાં બહેનોને બી અંદર લેવાનો છું તો આપનો બી સાથ સહકાર જોશે. હવે અને બીજું એક છેલ્લે કહેજો કે હજુ એક ભૂખ્યાને ભોજન એ મારા એની અંદર આવે. ભૂખ્યાને ભોજન એટલે એવું નહીં કે સંસ્થાઓને આપી દેવાના. આપણે જે લોકો
દાખલા તરીકે ભૂખ્યા બેસેલ થાય એમને જે કે આપણે આપ્યું તો એ આપણે દાખલા તરીકે મનુ મહારાજને જે આપણે આપી દીધું અને એમણે કર્યું એવું નહીં પરફેક્ટ જે 10 તો 10 જ આપીશું મંદિરો આગળ બેઠા હોય 10 તો 10 એવા જ આપીએ એ આપણું સારું છે કે આજ તમારો પ્લાનિંગ છે એની અંદર મને સંપૂર્ણ આટલો આપતો એવી આશા અને બીજું કંઈ બોલતો નથી પણ મને શાંતિથી સાંભળ્યો બાબા જય મહારાજ. મને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે બિનિતાબેન ગૌરાંગભાઈ પટેલ કૈલાસ માનસરોવરની યાત્રા કરી આવ્યા. મેડમને વિનંતી કરું આવશો અને પંડ્યા સાહેબ આદરણીય પંડ્યા સાહેબ બેનનું સ્વાગત કરશો. તમારી ઈચ્છા શક્તિ જોઈએ, દાદાનો સપોર્ટ જોઈએ. આ વખતે ચાઇના બોર્ડરથી લગભગ 80% માણસો પાછા આવ્યા છે. તમારે જાણતા ન હતો, હું તો બધો અભ્યાસ કરું છું પેપરમાં. 80% માણસો દર્શન વગર નેપાળ બોર્ડર, મેડમ સાચી વાત છે ને, પાછા આવ્યા. આ ભાગ્યશાળી છે કે એમને દાદાનું દર્શન થયા. હરિઓમ જય મહારાજ. અમને પહેલું તો દર્શન બહુ સરસ થયા. મેં પહેલા દિવસની પરિક્રમા પૂરી કરી અને તરત સીધો કૈલાસ જ. એટલે અમારે જઈ રહેવાનું હતું ત્યાં જ કૈલાસ. અમે કૈલાસે ચડ્યા પણ આપણને એવું થાય કે આ કૈલાસ આવ્યો પણ આપણાથી ઘણો દૂર છે કૈલાસ. પણ દર્શન બહુ સરસ થયા. અમે 9 લેડીઝ જ હતી નડિયાદની 9 લેડીઝ અને બીજા દાર્જિલિંગ, અમદાવાદ, આણંદ અને બેંગ્લોરથી હતા. એટલે અમે 2 બસો થઈને 42 જણા હતા. પણ નડિયાદમાંથી અમે 9 લેડીઝ જ હતા. પણ અમને કોઈ તકલીફ નથી પડી. અમે નીચે ઉતર્યા પછી વરસાદ પડ્યો. એટલે અમને પરિક્રમામાં કોઈ તકલીફ નહીં, કસાય નહીં. દર્શન તો બહુ સરસ થયા અહીંયા. એટલે હું પોતાની જાતને ભાગ્યશાળી માનું છું કે મેં કેટલું સારું કામ કર્યું હશે તાર મને કંઈ જવા મળ્યું. મેં કંઈ જઈને અનુભવ કર્યો અને નીચે ઉતરી ત્યાં સુધી મને એટલું બધું રડવું આવ્યું કે રડવું એટલે હતું કે મને એમ થાય ફીલ અંદર એવું થયા કરે કે મારો સંભાળ તમે તો એકલો રહી ગયો. એ હિસાબે મને રડવું આવ્યું. બાકી અમને કોઈ તકલીફ નથી પડી. બીજું બધું સરસ હતું. ખાવા પીવાનુંથી માંડીને બધું ચાઇનામાં આપણને ખાલી કઈ બાજુ વિશે જ અગવડ પડે પણ એ દિવસ ઉપર પરિક્રમામાં જઈએ તારે બાકી બધું સરસ. દર્શન બહુ સરસ થાય. મિત્રો, કૈલાસ પર્વત છે ને એને માટે અમેરિકાનું નાસા રિસર્ચ કરે છે. કૈલાસ પર્વત માટે નાસા રિસર્ચ કરે છે. આજની તારીખે પર્વત ઉપર કોઈ કરી શકતું નથી. નાસા એવું ડિટેક્ટ નથી કરી શકતું કે ત્યાંથી તેના કોસ્મિક રેઝ એટલા છે, પવિત્ર તરંગો. ભગવાન શંકરનું ઘર છે. નાસાના મશીનો પણ એ વસ્તુ પકડી શકતા નથી. આજે પ્રમાણ છે. અને એ જગ્યા ઉપર જ્યારે જીવાત્મા પહોંચે ત્યારે ખરેખર એના પુણ્ય, એના કેટલા હજારો વર્ષના પુણ્ય ભેગા થયેલા હોય તો જ ત્યાં જવાય. બાકી હું માનતો નથી. મિત્રો, કાર્યક્રમના અંત તરફ આપણે જઈએ. મંત્રીશ્રીને વિનંતી કરું.
શ્રી રાજેન્દ્રભાઈ પટેલ, સલાહકાર અશોકભાઈ પટેલ સાહેબ, પ્રોગ્રામ કન્વીનર રાજેન્દ્રભાઈ ભંભાટ, કારોબારી સમિતિના સૌ સભ્યો, આઈબીપીસી નિલેશભાઈ જોશી અને અહીં પધારેલ સૌ વડીલ ભાઈ બહેનો, આજની રજત જયંતિ વર્ષની પ્રથમ સામાન્ય સભા સફળતાપૂર્વક પાર પાડી એ બદલ સૌ હું મોટા મહાદેવ દાદા અને શ્રી સંતરામ મહારાજનો આભાર માનું છું. મુખ્ય મહેમાન શ્રી આજે JNJ કોલેજ ઓફ સાયન્સના મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટ અધ્યક્ષ શ્રી SP લખનોત્રા સાહેબ પોતાનો કિંમતી સમય ફાળવીને વધારીને આપણને માર્ગદર્શન આપ્યું તે બદલ તેમનો હું સમાજ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. આપની વાતો અમારા સૌ માટે પ્રેરણારૂપ બની રહેશે. હોદ્દેદારો અને કાર્યકરોનો આભાર. આ સભાનું સુંદર આયોજન કરવા બદલ પ્રોગ્રામ કન્વીનર શ્રી રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ, ખજાનચી શ્રી જગદીશભાઈ પટેલ, કારોબારીના સૌ સભ્યોનો હું આભારી છું. સભાખંડની વ્યવસ્થા, ભોજન ટોકન અને સભ્ય ફીની કામગીરી આપ સૌએ ખૂબ સુંદર રીતે સંભાળી. સભાસદોનો આભાર. વરસાદની સિઝન હોવા છતાં આપ સૌ વડીલ ભાઈ બહેનો સમયસર હાજર રહી સભાની શોભા વધારી તે બદલ આપ સૌનો દિલથી આભાર. આપની હાજરી જ અમારું સાચું બળ છે. વિશેષ આભાર. જુલાઈ મહિનાના જન્મદિનવાળા સૌ વડીલોને ફરી એકવાર અભિનંદન. જનતા કોમિટી હોલની વ્યવસ્થા માટે ટ્રસ્ટી મંડળનો પણ આભાર. આપણે સૌ અવારનવાર સમયમાં આમ જ એક સંપ રહી સમાજની પ્રગતિ માટે કાર્ય કરતા રહીએ એવી પ્રાર્થના સાથે હું મારી વાણીને વિરામ આપું છું. જય મહાદેવ. જય